હાથે નાક પણ હા ભરે પછી મોટપની મજા મને કળવી લાગે કાગડા દુલાભાઈ કામ કે ગુજરાતનો અભણ કવિ અને એ કવિ જો આપણને મને કરીને બધાને સમજાવતો હોય તો મોટે બોલું માં મને હાથે નાક પણ હા ભરે પછી મોટપની મજા મને કળવી લાગે કાગડા માણસ મોટો થઈ જાય પછી માના ખોળામાં ના બેહીએ શરમ નાનો હતો સુધી લાડ કરી પોતાની માના ખોળામાં બેસી જાય હાથનો આમ ને તેમ આગા પાછો કરી દે એની માં એને ખોળામાં બેહારે માથે હાથ આ માનું વાત્સલ્ય છે ભગવાનનો જેને કહેવાય પર્યાય માં છે પણ માનો પર્યાય ભગવાન નથી જગતનું સંચાલન કરવા પરમાત્મા બધે ના જઈ શક્યો એટલે એને માનું અવતરણ કર્યું માને પહેલા કે તું હાચવતી આ જગત ભગવાનનો પર્યાય માં નથી પણ માનો પર્યાય ભગવાન છે કારણ કે માને યાદ કરશો તો ભગવાન 100% સોબર છે પણ ભગવાનને યાદ કરશો તો માં નહીં હોય એ અલગ વસ્તુ છે માને સમરો તો ભગવાનને સમર્યા બરોબર છે પણ ભગવાનને સમરશો તો માને સમર્યા એ વાતને માનવા જેવી નથી એટલા માટે કવિઓ કહે છે કે ડુંગરવાળી રીત ને એના કરતા ઉંબરવાળી રીત આવો ડુંગરાવાળી મેં જવાની કોઈ જરૂર નથી હેડતા અંબાજી જાવ માલ મારી જાવ બધે જાવ ફરવું બરાબર છે આપણે આસ્થા ભક્તિમાં રાખવી શ્રદ્ધા રાખવી પણ એના કરતા ઉંબરાવાળી જે છે ધર્મ એને રીતવો તો મોટા મોટા એ પ્રશંસા છે આપણે અનેક પ્રસંગની રીતે આપણે બધા ભેગા થયા છે ડુંગારો બંધનો સદા ભાવે ડુંગારો બંધનો સદા ભાવે પ્રથમ પહેલા કોને સમરીએ ગૌરી નંદનય સેવા મારી હે માની લેજો આ પૂજા મારી હે માની લેજો સ્વામી ને સુધા એ બોલો મારા દિયાના